બોલ ને ચેલા. હું તમારે ભેગો ચાલનો રહું છું. તું નોનો હતો ને તાનનો રે મારી યારે. હવે તો મારે તમને એક વાત પૂછવી હતી. શું પૂછ્યું એ વળી? તમે બાપુ કેમ બન્યા? બાપુ કેમ બન્યા એમ? ખબર તો ચેલા. હું બાદરી વાટવા ગયો તો કે અમારી. તમે બાજરી વાટતા પેલા એમ? હોવે. હા પછી? હું હાવ નોનો હતો તાર. તે મને બાદરી વાટતા દૂર આવ્યું કે. તે મને તો બાદરી વાટતા દૂર આવ્યું તે મને તો ખન્ના કાઢી મેલ્યો. કાઢી મેલ્યો એમ? હા. પછી તમે બાપુ બની ગયા. તે પછી હું બાપુ બન્યો. તો બાપુ બનીને અરે તું મારી હારે હે તારનો કે. એવું? હા. એટલે આમ હું તમને ચાહી કે જડે તો કે કોઈ હાલ દીધો? ના. હા. તું તો મને જંગલ માં હાથ આવ્યો તો. એટલે મંગળ જંગલમાં મેલી ગઈ. તાણ હું જંગલમાં મંગલ કરતો તો. મંગલ? ઓય. શું વાત કરો? જંગલમાં મંગલ કરતો તો ને આમ તપસ્યા. તે આમ બુડા તારો અવાજ શું આવે ખબર છે? આમ હાવ જન કે આ તો રોમ નો અવાજ આવે ને એવો. એવું એમ? કે ઉઆ ઉઆ એમ. હા. ત્યાં તો હું તો જંગલમાં મંગલ કરીને તારી કને આવ્યો. તું તો ઉઆ ઉઆ કરતો તો. પછી તારનો મેં તને ચેલો બનાવી દીધો. એવું એમ? હોય. આ સાચી ખોટી? આ વાત હાચી છે ચમ. રોતા બાપુ તમે ઘડીક વાર સાઈડમાં મિલજો તારો. ચીટિંગ કરતા હે. અલ્યા ચેલા તો બુડા મારો વિશ્વાસ નહીં કરતો. વિશ્વાસ તો કરું પણ તમે એક દિન લોક કરી એમ. હું જાણનો હંગાત થઈને ફરું મોકલતો. મને લાગે તારે મારા હાઈટ ભગાવા. ના ના બુડું હું એવું વિચારતો છું. મારે મકોડો ખસી ગયેલો હું તો હળવે કરીને દઈશ. એવું એમ? હા. તો બાપુ તમે મકોડો કેવી રીતે ખસી ગયો? અલ્યા કેવું થયું અમે ચેલા ખબર હે? હા. અલ્યા માર તો બુડા બજારમાં ગયો ને હું તો આવી બાપુ થઈ. હા. એ બજારમાં બુડા માર તો મોટું મોટું બાંધેલું કે અને બાર ને બાર લોબ આતા હતો હવે મેં કટિંગ કરાવી દીધા. એવું એમ? નકા તો ગુંડા જેવો પેલા હું રાખતો. એ પછી પોલીસ વાળાએ માર્યો તો જબરજસ્ત. પોલીસ વાળાએ માર્યો? ઓય. એટલે મકોડો ખસી ગયો એમ? ઓય. તો બૈરામ લાકડી છોડી છે ડાયરેક્ટ. અલ્યા જાડિયો સોડ્યો તો ભાઈ બધું ડાયરી. એવું એમ? ઓય. આ જે દઈ દો તો હેડો હોકળ આપણે. હળવે કરી દો. હા હળવે કરી. તું બીજો ના કેવી ના ખાવતો માર. ના કેવો બુડું શું? એટલે મોય તાન ના ના એક દઈ દો ને. દેવી જ પડશે. દેવી જ પડશે. નહીં ચાલે. ના નહીં ચાલે. હારું એટલે હું દઈ નાખું. લઈ દે. चीटिंग करता है तू. અલ્યા મને લાગે તમારો બીજો કેવી નાખ્યો હે. એવું લાવો ને કઈ બીજે દઈ દો તો હોય અચ્છા શેટા ખરીદા. અલ્યા ભાઈ લઈ જાજી લઈ જા. ચેલો હે શિખર દુશ્મન છે કઈ ખબર જ પડતી નહીં. સમજી? હા. બાપુ આ મંદિરે તારે દુઃખ વધી ગયું હે ને? જોવરાય લાઈટ બધું. બાપુ કેવા જબર. નહીં? ઊંઘી તો લાગતા નહીં પછી શી ખબર? અરે બાપુ આ બેઠા બાપુ આ ચેર. જય ગિરનારી બાપુ. સદાય દુખી રે કાળ મોટા. खत्म. અલે આ તો દુખી રહેવાનું કે છે બાપુ હે. માર ખાઈને મરી જાય આમ મોરથી દુઃખ જોણી જાય. આ મોણા દુખી હે. તારે દુખ છે. આ તો એમ કે તારે દુખ છે. ઈયન ખબર હે શું દુખે માર? ખબર પડી જી લાગે મોરથી. એક વાર પાવ પછી લાજ. જય ગિરનારી. હવે સદાય સુખી તું થઈશ. તું ચમ મારી કને આવ્યો ખબર હે? હા. તારે દુખ શેનું છે પેલા તું ખાલી મને બે વાતો કરી હું તારી આખી વાત કહી. એમ તો બાપુ તમને ખબર પડી જાય શું દુખ તમે એવા હોય તપસ્યા કરી હોય ને એમને એમ કહી દો કે શું દુખે મારે તો મોનું હું એવું છે હોય ને કોઈ માર ખાઈ જાઓ પા તમે તો કાળ મોટા તો દુખી જ રે. અલે સમજાય ને સુખી કરે કોક કરીને જો એનું કોક જો તમને વિદ્યા જોણતા હોય તો વિદ્યા જોવાનું એમ ને. તમે જોણો વિદ્યા? વિદ્યા તો હું જોવાનું હો ને આવતો પેલ જોણી ગયો. હોય કહી દો તાર. ખબર તો વભરાવો તા. હા રે ચલાવો મેં હવે છે ને આ વાત ચેલો કે હે મેં ચેલાને વાત કરી હે. कौन है ये लोग? તમાર જેલો એવો ઊંચે રે ચેલાને મેં આરી આખી વાત કહી દીધી ચેલા વાત કરી દે. તો તમારું નામ પેલા પ્યામજી બરોબર? મારું નામ પ્યામજી. रुको जरा. તમે 7 વાર હોટલમાં નોકરી કરી પાછી. બાપુ તમને આટલી બધી શી ખબર? જય બાપુની જય ગિરનારી. સદા સુખી રે બેટા. સાચી વાત છે બાપુ તમે તો અંતર્યામી. પછી હું બાપુને મુચેલો ઓમને કહું તમને નહીં કહેતો તમે વાત ચાલુ. તમને પરણાયા પછી તમને તમારા બૈરાનો મોહ લાગ્યો. બૈરાનો મોહ તો લાગે ને ગુરુજી. એવું એમ ને? તો પછી તમે હોટલમાં નોકરી જવાનું બંધ કરી નાખ્યું. બંધ કરી નાખ્યું? આમ જાતા ખરી પણ 2 દાડા રહીને તમે પાછા આવતા રહેતા. વાત હતી. સાચી વાત ને? સાચી વાત. તું 20,000 ડાઉન પેમેન્ટ ભરીને એક બેંક લાવ્યો બરોબર? હાલ તો ના આપતા ભરી તો નહીં. તને ભરે કે તો વાત સાચી એટલો દુખી હું. તો તાર પાછા હોટલમાં જતા રહો તો પાછા સુખી થઈ જાવ. એના માટે હોટલમાં જવું પડશે. વાત બધી સાચી તમારી અંતર્યામી છે બાપુ હો તમારા. જય ગિરનારી જય ગિરનારી. આ તો બહુ દુખી છે પણ હવે એનું શું કરું? હવે નોકરી મેળ દેવાનું. એનો ઉપાય મારી કાન છે.
આ વાત તને ના મનાણી હોય ને તો એ આ બાપુના નામને ખોખર દઈ દે. चीटिंग હા, करता है દઈ દઉં तू મામાજી. બાપુ વાજી આ તો જોઈ પોપટ બેટા હા ત્યાં પોલ મારી હોકર દીધી છે ને તો તારો દુઃખ દૂર નહીં થાય. અને પાછું તારે મેહાણા હોટલમાં જવું પડશે પાછું खत्म એવું હા તારે વાહન ઉટકવા જવું દિલથી પડે. દિલથી બાપુ તમારા ઉપર વિશ્વાસ છે સુખી થાજો સુખી થાજી જા બેટા. સારું તો હવે મેં નીકળો. સારું નીકળો તારે. એટલે બાપુ બોલ ચેલા. કોઈનું દુઃખ તો આપણે દૂર કર્યું બરોબર હવે પાછું તમે પજે લાગવા ગયા નહીં કે દક્ષિણ કોઈ લઈ ગયા નહીં દક્ષિણા તો આલ્યા વગર નાહી ગયો એટલે ઓલો કાળો મોટો હવે હેડે વાર કોક બીજું તો આવશ્યક નહીં આવે. આવશે 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 આવશે. બેસી હા બોલ ને. આપણે ઓલા બાપુ આયા એમ પહોંચ જવું પડે. ઓલે મેં સમાચાર તો હભળ્યા હતા. જય ગિરનારી બાપુ સદાય દુખી રે બેટા. લે જય ગિરનારી બાપુ ઉભું થા ને કાળ મોટા. અલે બાપુ બોલ બેટા બોલ. તો ડાયરેક્ટ મારા ખોણામાં જ પડી ગયો એટલે પછી મને રી ના સડે. પણ મારે હળવી છે તેમાં હું હળવો પડ્યો હોય પણ હળવી હોય તાર ઘરે રહેતું હોય તો પણ તમે તો બાપુ આયા હોય હોય કન હું સમાધાન કરવા આવ્યો હું મારે હળવી સણી છે એવું છે એમ ને. હોય તો ખાલી બે શબ્દ કહી દે હું તારી આખી વાત કહી દઉં. બાપુ હા મારે હળવી પડી ગઈ છે હું બહાર રહેતો ને હોય. તે ઘરે આવતો રહ્યો તારને હળવી પડી ગઈ હું તારું આખું દુઃખ જોણી ગયો હું. કો તાર શું જોણી ગયા હો ભાઈ તું પેલા ઘરી ધાર વાળતું હોય એટલે તને જોરાયું હોય પછી એ તું ડાયરેક્ટ ગયો રાજકોટ. તો અભણ બેટા હા બાપુ તું રાજકોટ રહેતો ને હોય હવે એટલે એ વાત હું મારા ચેલાને હું કહી દઉં. કો અમાર ચેલા હો શું કીધું. બરોબર પણ બાપુ હા ઓય નામ તો તમે કીધું ને ઓય નામ વ્યારસી છે વ્યાસી હોય એનું નામ વ્યાસી વ્યારસી એનું નામ તારું હોય. તું રાજકોટ મંડપમાં જતો ને હોય તો મંડપમાં રહેતો એટલે તારે 25,000 પગાર હતો બરોબર હોય બાપુ હતો હતો ને હોય. પણ તો 10 દાડા ભણીને ઘરે આવતું રહેતું હા હા શું હતો બાપુ હું આવતો રહેતો. અને પછી એક દન તું ગયો મંડપમાં પછી એકનથી મરચો વેખવા લાયો લાયો તો ને હોય એક દોઢ મણ જીવ અને મરચું તે ખાધું ને તારનું તારે દુઃખ પાઈ ગયું છે સાચી વાત બાપુ સાચી વાત. રોહિત નહીં બેટા રોહિત નહીં. તો મને રૂંગું આવે છે કે આવું મરચું હું લાવ્યો ને મને દુઃખ થઈ ગયું એ વાત તો સાચી તાર તને દુઃખ તો થાય જ ને પછી. એટલે પણ અમે એક વાત છે પાછી તું કાળું દાદુ લઈને આવ્યો હે એટલે મરચામાં કાળું દાદુ આવી ગયું છે અને મરચું તમે મફત ખાધું ને એટલે તારનું તમારે દુઃખ પાઈ ગયું છે સાચું સાચું. એટલે હવે આખો દાડો રોવાનું ના હોય કાળો મોટા. મારું દુઃખ આટલું બધું આવી ગયું છે તારું હવે દુઃખ પટી ગયું એટલે આ બાપુના નામની ખોકર તારા બૈડામાં બળો એટલું દઈ દે એટલે. खत्म અને બાપુ દુઃખ તો પટી જશે ને દુઃખ તારું હાવ ખતમ. કરે ને એટલે તો ખતમ થઈ જાય આખું. એટલે મારા બૈડામાં નહીં કાળો મોટા. અંતર બાપુ તારા બૈડામાં તારું બળો એટલું દે મારો ભાઈ જો એમ ઓન પોલ મારા વગર દે છે ને તારું દુઃખ અમને એમ રહે. चीटिंग करता है तू એટલે બેટા તે પોલ મારા વગર દીધું તું ને હોય બાપુ તો તારું દુઃખ હવે ખતમ. એમ ને હા બસ બાપુ મારે જો રબું તું. તારે જોર આબુ એમ ને. તો ખાલી તો બે શબ્દ કહી દે હું તારી આખી વાત કહી દઉં. પેલા બાપુ હું સગડો હાંકતો. સગડો આપતો એવું એમ ને. બરોબર. એ બાપુ હોમે આવીને બેસજો એક જણના પાસે તો દુઃખ ખબર પડે સાઈડ માં બહેરે પાહું બાપુ અમે તો આવતું જ નહીં. આલ્યો આટલે બે હવે. હા રોપડ તો સગડો આપતો ને એટલે તારે સગડામાં કેવું થયું ખબર હે સગડામાં તારે ખર્ચો વધારે આવી ગયો કે અને પેસેન્જર તારે 20 ભરવાના હતા ને એની જગ્યાએ તે પેસેન્જર ફસા ભરે સગડામાં. સાચી વાત. એટલે સગડો તારો હતો ઉલડ્યો અને એમાં 30 જણાના હાથ પગ પાઈ ગયા. એટલે એ તણે 30 જણાના પહાઈરા હરખા હાથ પગ થઈ ગયા ને 30 જણાએ તને લાકડા લઈને માર્યો. લાકડી ધોળાયો અને પછી એની ચેર તો સુધરી ગયો કે સુધરી ગયો એટલે પછી તું ગયો પાહો આઈસ્ક્રીમ માં છાપી ગયો તો આઈસ્ક્રીમ માં અને યહી પછી તારે તે શું કર્યું એ તે કમિશન કર્યું આઈસ્ક્રીમ માં અને એટલે પછી તારે વાત પૂરી થતી નહીં વબડી. બોલો તો આઈસ્ક્રીમ માં જઈને પછી ગાડી લઈને તો બૂસ મારવા માંડ્યું શેઠ નું
બુસ્તો મારતો. બૂસ મારતો ને દાડાનું 2500 નું બૂસ તું મારતો. અરે આ તો આપણા વાળાને લૂંટેરા લાગે. એ સાઈડમાં બેહો. પેલા સાઈડમાં બેહો, પેલા મને વાત શું હે કરવા દો. ભેમજી? સાઈડ વાળી તું હમણાં બહેર શાંતિ રહી. અલે ભેમજી શું હે મારું દુઃખ કાઢા રહ્યા અમે. તને ખબર હે હા. આ કેવું કરી રહ્યા હે? કેવું? સરપંચ જોડે આપણે બધાની ડિટેલ લઈ રહ્યા આખી કુંડળી લઈ રહ્યા આપણી. હે બાબા, એટલે તું શું કુંડલી લઈને આવેલા હે? હે બાપુ તું રે જેલન પકડ જેલન. અલ્યા બાવા હક શું હતો? ઢોંગી બાબા હતો ઢોંગી. ઢોંગી છે ઓય, ઢોંગી વાળી તું પેલા કને પૂછીને આવી છે. તમે ખાજો બધા. સરપંચને ફોન કરજો. અરે ભેમજી તાર દુઃખ કાઢ્યો નહીં અમે. તમે મારું દુઃખ કાઢ્યું. કાળો મોટા તું તો આખી જિંદગી હા, દુખી થઈ. તમે બાપુ હોય ઉભા રહો, પેલા હું સરપંચ ને ફોન કરું. હું તરવાર ખુશી કાઢું, તરવાર જ ખુશી કાઢવા તો મેં તારું દુઃખ દૂર કરી પાવ તું મને દેવા. બેન જો ઢોંગી બાબા. બસ બસ હવે. અલ્યા તું બીજા વાત જોડે. થોડીક દાની વાત. અલ્યા પણ તમે પેલા મારી વાત તો સાંભળો. બોલો. આ તમે કેમ ડાયરેક્ટ આવતા પેલા મને મારવા માંડ્યા? તમે ગામમાં વાત લઈને આયેલા હા બધીની પેઢી એટલે એટલે શું સબૂત છે આ વાતનો? સબૂત છે અમારી કન પછી કાં તમે કહો એકદમ. અમે 25 વર્ષથી જંગલમાં તપસ્યા કરતા હતા. જંગલમાં મંગલ કરીને આયા હોય કણ? જંગલમાં મંગલ ઓય, તો વાત કરો આખી પૂરી એડો. અને પછી સ્વયં શંકર ભગવાન પ્રસન્ન થયા એટલે અમે અહીં બેઠા હતા ને. અને એ હતા. બધું દુઃખ દુઃખ કરવાનું કીધું હતું અમને. અને એ બધું આ તમારે હવે દોડવાનું હોય નહીં. પણ આ રીતે હપ્તા ભરીને તૂટી જાય છે. ઓને તો બધું રેડી જ છે. આ વાયરી ખોટું કીધું હે કીધું ને? તમે. ઓયાની કીધું હે નહીં મારી વાત હવે હું સરપંચ ને ફોન કરું, સરપંચ ને ખખડાવો. હા બરાબર, સરપંચ નો નંબર તો હું બોલું તમને. બોલો. ઓછું બંધ કરો. અરે સરપંચ નો નંબર બોલો એટલે આ સરપંચ ને વાત પૂછી જ લઈને આયા. દો તમે તારે જે તારે ના બાવો. અલ્યા તું બાપુને દઈ ગયું પાહું? બસ બસ હવે નહીં દેવી. તમે ઓય ખાલી પકડો, હું હાલ છોડવાનો નહીં. આ તરવેલે કાપી નાખું યાની નિયની. અરે બસ અલ્યા મારો એમ કરો. બરોબર, મારા બાપુ ને પેલા વાત કરવી છે. ભલો વાત. બાપુને બોલ ચેલા. બાપુ હા. બધા ગામમાં તો આપણે કોઈ આવું કર્યું નહીં. આ ગામમાં ખાલી જરા મને લાગે ઓછી બંધ કરે સટ્ટાવાનું કરે આપણે બે જણા. આપણે એને એક બેન 3 જણા હોય બંધ કરાય એને પાસે રવાના. બસ ઓછી પકડીને તો જો ધોતી ઊંચું કરીને દોડવું એ વાતો. ખબર તો બધાય એ બતાવવા મળી આવો અને હું 3 ગણું અને સરપંચ ડાયરેક્ટ કોઈ પ્રસંગ હું કરી દઉં. જાદુ તમે જોજો મારું. હમણાં ફરી જો 3 બધા તમે. હું શું કહું, કોઈ વાપરવું નહીં. આરે ઢોંગી હે ઓછી બંધ કરજો તો કરો ખાલી. ખાલી એક વાર તું ભેમજી વિશ્વાસ કર. ઓ મુંતા ફરી દો, ઓછી બંધ કરી દો અને 10 ગણો. 1 2 3 4 5 6 7 8 9. बाय बाय टाटा गुड बाय गया.